ખાલી વસ્તુ છે આ એકદમ ખાલી થેલો છે મારી પાસે। આ ખાલી થેલો છે અને આ થેલાની અંદર હું રંગ બદલવાનો છું તમારી નજર સામે। હવે બધાથી પહેલા તમે જો એક સફેદ કલરની રિંગ છે અને સફેદ કલરની રિંગને હું આ થેલાની અંદર અત્યારે નાખું છું અને થેલાની અંદર નાખી અને આની અંદર એક હોલ છે કે જેને આર પાર આમાંથી હું પોરોવી દઉં છું। તમારી નજર સામે જો આ રિબિન પોરોવી દીધી છે મેં આર પાર। હવે આ રિબિન હું પોરોવી દઉં છું અને જેવી પરોવું છું તો એ જે હતું એ લાલ કલરનું થઈ ગયું છે। હવે આ રિબિન પણ હું અત્યારે બહાર કાઢી લઉં છું। હવે હું તમારી નજર સામે બીજી એક રિંગ છે એ સફેદ કલરની જોઈ લ્યો, એકદમ ખાલી થયેલો છે। સફેદ કલરની એક બીજી રિંગ હું આની અંદર અત્યારે નાખું છું। સફેદ કલરની બીજી રિંગ હું આની અંદર નાખું છું અને જેવી હું આની અંદર નાખું છું અને જાદુ કરું છું તો આ પીળી રિંગ એક આની આરપાર પરોવતા તમે જોઈ શકો છો કે આ પીળા રંગની થઈ ગઈ છે। આ જાદુ મિત્રો હું તમને શીખવાડવાનો છું થોડાક દિવસમાં, એટલે તમે અત્યારે ટ્રાય કરજો। હવે તમે જો મારી પાસે એક ત્રીજી છે રિંગ અને એને પણ હું આની અંદર નાખું છું અને આ મારી પાસે એક છે બ્લુ કલરનું, એ બ્લુ કલરનું પણ હું આની આરપાર પોરવી દઉં છું। સમજો મેં આરપાર પોરવી દીધું છે અને જેવું મેં આની આરપાર પોરવી દીધું હવે એમાંથી એ બ્લુ કલરનું થઈ ગયું છે। મિત્રો ત્રણેય જે હતી એ રીંગો બદલાઈ ગઈ છે, ત્રણેય રીંગના કલર બદલાઈ ગયા છે। હવે આને હું અત્યારે આની અંદર આ થેલાની અંદર ત્રણેય રીંગોને તમારી નજર સામે અલગ અલગ હતી એને હું મૂકું છું। તમે જોઈજો, આને હું મૂકું છું, તમે જોઈ લો। આની અંદર મેં ત્રણેય રીંગો મૂકી છે અને હું આના ઉપર જાદુ કરું છું અને જાદુ કરી અને આ રીંગોને હું જેવી બહાર કાઢું છું એટલે જો ત્રણેય રીંગો એક સાથે જોઈન્ટ થઈ ગઈ છે। મિત્રો આ જાદુ શીખવું હોય તો આવતા અઠવાડિયે હું શીખવાડવાનો છું। તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કે ફોલો કરી લેજો અને આ વિડીયો લાઈક અને શેર જરૂર કરજો।